નમસ્તે, કેમ છો? તો આજે કંઈક નવો વિડીયો બનાવવાની ઈચ્છા થઈ ગઈ અને બનાવવાના છે કઢી પકોડા. તો એના માટે મેં બેસન લઈ લીધું છે. હવે શું બીજું બધું નાખવાનું બતાવું શું કરવાનું છે. આપણે મીઠું નાખીશું, કલર માટે હળદર નાખીશું. જો કેવો કાંડ કર્યો, હળદરમાં મીઠું મિક્સ કરી દીધું. અને દહીં તમારી પાસે જાડું હોય તો જાડું લેજો, અને મારી પાસે આ ટાઈપનું હતું તો મેં આ લઉં છું. દહીં તમારી રીતે લઈ શકો છો, ખાટું મોડું. અને ત્યારબાદ આને મિક્સ કરવાનું છે, તો કરી લઈએ. જોઈ શકો છો મસ્ત કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. હજુ બી તમે પાણી એમાં એડ કરવાનું છે, તો તમે તમારા જરૂરિયાત મુજબ પાણી એડ કરી શકો છો. કારણ કે ચણાનો લોટ છે જે પાણી વધારે શોષતું હોય છે અને ગાઢ થઈ જતું હોય છે, એટલે આમાં પાછું થોડું પાણી એડ કરીશ, આટલા વાડકા જેટલું જ. હું પણ ગેસ સળગાવી લીધો છે. ત્યારબાદ તમે તેલ અને ઘી બંને લઈ શકો છો. તો હું અહીંયા તેલ લઈ રહી છું, 2 ચમચી. હજી ઉપરથી પણ વઘાર કરવાનો છે. આપણે કોઈકની રેસીપી ફોલો કરીએ છીએ, આ સમોસા શેકની રેસીપી ફોલો કરી રહ્યા છે, પણ થોડો આમાં ગુજરાતી ટ્વિસ્ટ, એટલે કે મીન્સ કે મારો ટ્વિસ્ટ પણ હશે. અને ત્યારબાદ થોડું ઘી. એમ તો હું ઘી ઓછું ખાઉં છું, ખાતી જ નથી, બટ કઢીમાં સારું લાગતું હોય છે, ટેસ્ટ સારો આવતો હોય છે એનો. તો આપણું જે છે એ મસ્ત મજાનું થઈ ચૂક્યું છે ગરમ. તો હવે એમાં આપણે નાખશું જીરું અને થોડી હિંગ. અને આ જે બેટર હતું એ નાખી દઈશું. અને એકવાર મિક્સ કરી લઈશું. અને હજુ થોડું પાણી પણ એડ કરશું. આખા વાડકા જેટલું પાણી થઈ ગયું છે. અને હવે થોડો ગેસ ફૂલ કરીને આગળ જોઈશું રેસીપી. આ રેસીપી પણ આજ ફોનમાંથી જોઉં છું કે કેવી રીતના છે. એમની રેસીપી હું કોપી કરું છું એટલે. અને તમને રેસીપી એમની જે છે એની લિંક પણ હું તમને શેર કરી દઈશું. તમારે કોઈ બનાવી હોય તો, અને મારી સ્ટાઇલમાં બનાવી હોય તો મારો વિડીયો જોજો. નાખી દીધું છે અને તમે જોઈ શકો છો થોડો કલર ઓછો હતો તો મેં હળદર બી નાખી દીધી. અને મેથી એ નાખવાનું ભૂલી ગયા હતા તો એમણે ઉપરથી નાખી દીધું, આપણે ઉપરથી નાખી દીધી, આ નાખી દીધી. હવે આને ઉકળવા દઈશું, કારણ કે પકોડા હું ધચું છું કે નહીં બનાવું તો જોઈએ. પકોડાને સ્કીપ પણ કરી શકીએ છીએ, કારણ કે આપણે પકોડા તળે કોણ, મહેનત કોણ કરે. ને એમે આપણા એજી તો ખાવાના નથી, તો પછી શું કામની મહેનત કરવી. તો બસ કંઈ નહીં, પકોડા વગરની કઢી ખાઈશું. અને ખીચડી તો બની ગઈ છે, અને સાથે બીજું બધું બી છે. કાંડ કરી દીધું. હવે આમાં કાંડ એટલે કંઈક ગડબડ નથી કરી, બટ આમાં જે બેસનનું બેટર છે મને વધારે લાગે છે. તો મેં એવું વિચાર્યું, ને પેલું શું કે મહારાષ્ટ્રીયનમાં યાર સારું જ નામ છે યાર, જે બેસનનું જ બનતું હોય છે. તો મેં કીધું થોડું એ બનાવી દઉં, જેથી કરીને આનું ગાળું પણ ઓછું થઈ જાય. અને મારે જે આમાં એમ તો વધારે કંઈ જ નથી નાખ્યું, એટલી વસ્તુ તો એમાં બી પડતી જ હોય છે. ક્યાં શું કહેવાય યાર એને, નામ જોઈને કહો. આ છે બીજું પિત્તલ. તો આમાંથી થોડુંક બેટર લઈ લઈશું અને કાંદો અને બીજા જે મસાલા હોય છે તે એડ કરી દઈશું, કારણ કે એ થોડુંક ગાઢ હોય તો ચાલે. આ બધું મારે વધારે થઈ ગયું યાર, 2 જણામાં શું ખાવાનું. તો ફટાફટથી આપણે પિત્તલ વઘાર કરી લઈએ. આપણું તેલ ગરમ થઈ ચૂક્યું છે. આવું જ થાય જળબડીમાં ગડબડી. તો એમાં આપણે હવે રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે આપણે નાખી દઈશું કાંદા અને કઢી લીમડો. અને થોડું થઈ જાય એટલે આપણો જે લીલો મસાલો હોય છે એ નાખી દઈશું, જેને મહારાષ્ટ્રમાં ઠેચા કૂટીને જે બનાવવામાં આવતી હોય એ ચટણી.
સારા થઈ ગયા છે. તો હવે ચટણી નાખી દઈએ અને બધી વસ્તુને સારી રીતે ચડાવી લઈશું. અને મીઠું ને હળદર આમાં નાખેલું છે આપણે. જો ભૂલી જતે અને મીઠું નાખી દેતે તો ટેસ્ટ કર્યા પછી જ નાખીશું મીઠું. આવી રીતે પાકી ગયું છે. હવે મારે મૂકવું પડશે અને ત્યાર બધું ટ્રાન્સફર કરી લઉં. કરી લીધું છે. હવે આને હું પાણી બાળી નાખીશ તો ચાલશે અને આમાં હજી થોડું પાણી એડ કરી દઈશ જેથી કરીને આ પટલી મસ્ત મારી કઢી થઈ જાય. તો ટ્રાન્સફર કરી લીધું છે મેં હવે અને આને થોડી સારી રીતે ચડવા દઈશું. અને મસાલામાં આપણે ધાણા જીરું મરચું પાવડર બંને એડ કરી દઈશું કારણ કે પહેલાંમાં એડ નહોતું કર્યું એટલે આમાં આપણે એ વસ્તુને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. કઢી જે છે એ પતલી થઈ ગઈ છે. હવે મેં બી એની કન્સિસ્ટન્સી પકડાઈ જશે અને હવે ઉકાળીશ તો જાડી થશે તો વાંધો નહીં આવે. અને અહીંયા બી જોઈ શકો છો તમે આનામાંથી હું હજી પાણી ગાયબ કરી નાખીશ એટલે મારે મસ્ત પિકલ જે છે એ બની જશે. આમાં કઢી પત્તા જીરું ધાણા લાલ મરચું લીલું મરચું લઈ લીધું છે. પણ આને શું થયું છે આમાં અમુક વાર તો પાણી એકદમ ડ્રાય થઈ જતું પણ પાણી નથી થતું અને કઢી મસ્ત મને પતલી જોઈએ એવી છે. હજી પણ હું એને ઉકાળી રહી છું જેથી કરીને હજી એ થોડીક ગાઢી થશે. અને આની અંદર આપણે હવે થોડું તેલ હિંગ નાખવાની છે. હિંગ દેખાતે નહીં એટલે મેં છેલ્લે નાખી છે. અને કશ્મીરી લાલ મરચું નાખવાનું છે જે મારું ફિનિશ થઈ ગયું છે એટલે આપણે નોર્મલ જે લાલ મરચું છે એ જ નાખીશું. તો આમાં આ તેલ લઈ લીધું. ઓકે અને થોડું ઘી મિક્સ કરી દીધું છે. ઘી તેલ મિશ્રણ. હવે એને આપણે ગેસ પર મૂકીશું. ગેસ પર મૂકી દીધું છે અને ફટાફટથી એ થઈ જાય એટલે કઢીમાં નાખી દઈશું. હવે આને ધોકો આપ્યો છે મને બટ કંઈ નહીં ધોકાને આપણે જોઈ લઈશું. અને હા તેજપત્તું એક નાખી દઈશું. શું કરતું શું એટલે શું આઈ ડોન્ટ નો મેં કેમ બોલી. હવે આને મારે થોડુંક વધારે કરવાનું છે. અહીંયા આપણો જે વઘાર છે એ થઈ રહ્યો છે. મસ્ત પાકી જશે હમણાં. હા મેં આમાં લસણ અને એવું કેમ નથી નાખ્યું. અરે એમાં કારણ એ છે કે મેં જે રેસીપી ફોલો કરી રહી છું એ વ્રત સ્પેશિયલવાળી છે. એમાં એમણે નથી એડ કર્યું તો મેં પણ એડ નથી કર્યું. પણ કંઈ લસણ નાખી દઈએ થોડું. તો આની અંદર જ આપણે લસણનો ટેસ્ટ આવી જશે. અને હા મરચું તો આ તીખાવાળું છે તો એ એડ કરીને વઘારને કરી દઈશું. આમાં હજુ કશ્મીરી મરચું હતું તો વધારે લાલ આવતે અને જોઈ શકો છો તમે હજી એ જાડી તો થઈ ગઈ છે. અને ગેસની હાલત જો કેવી થઈ ગઈ છે. તો અહીંયા આને મસ્ત પાકવા દઈએ ધીરા તાપે અને કરીએ જાડી. અંદર તમે ધાણો નાખવાનો છે. ધાણો આવે છે રસ્તામાં છે. એક છે પિટલા પણ તો પણ રેડી છે. અને હું થોડું પાણી વધારે બાળું છું કારણ કે મારે એકલા જ બંને વસ્તુ ફિનિશ કરવાની છે. જોઈશ આને તો કદાચ ફ્રીજમાં મૂકી દઈશ કારણ કે બીજું કંઈ વધારે એક્સ્ટ્રા નથી નાખ્યું તો આ મસ્ત રહેશે. જો બોલો આ ચોમાસું છે કે શું છે ગરમી એટલી બધી લાગે છે કે એની કોઈ હદ નથી. તો અહીંયા મારી બંને જ રેસીપી થઈ ગઈ છે તૈયાર. તો મસ્ત મજાની થાળી લાગી ચૂકી છે. રોટલી છે, અથાણું છે, બટાકાનું અને ટામેટાનું ખાટું મીઠું મસ્ત શાક છે જે થોડું વલસાડ સ્ટાઇલ છે. ધેન મહારાષ્ટ્રીયન ઠેચા, ખીચડી, સેલેડ છે અને આ મસ્ત મજાનું છે. સાથે આ મરચાં છે અને શું કહેવાય કેળા એન્ડ ત્યાર પછી આ છે મસ્ત કઢી જેમાં મેં પકોડામાં કંજુસાઈ કરી દીધી છે. કઢી પકોડા કહીને ટ્રેનનું તો રહેવાનું ભાઈ થોડું. તો હવે કઢી ટેસ્ટ કરીને બતાવું તમને કેવી છે. મસ્ત તમને દેખાતી હશે ગાડી. મસ્ત બની છે. ધેન આ જે મહારાષ્ટ્રીયન ટેસ્ટવાળું છે બંને જ વસ્તુ એક જ વસ્તુની છે. ચણાના રોટની પણ બહુ જ ડિફરન્ટ ટેસ્ટ છે અને મજા પડી જાય એવો ટેસ્ટ છે. તમે બધા પણ જલ્દી ટ્રાય કરજો.
અને મારા જેવા ગોટાળા ના વાળતા ચણાનો લોટ ઓછો લેજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તારો વિડીયો. બાય બાય.